હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. જો તમારે પણ આવું લાલ ચટાક અને ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું બનાવવું હોય તો તમારે જોવી પડશે આ આખી રેસીપી. અને હું આજે તમને શીખવાડી દઈશ એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી કેરીના કૂચલાને સૂકવ્યા વગર. હેલો ફ્રેન્ડ્સ, જો આજે આપણે બનાવીશું અથાણું. અને અથાણું બનાવવા માટે અહીંયા એના પપ્પા મસ્ત રાજાપુરી કેરી લઈને આવ્યા છે. બજારમાંથી નહીં, ખેતરમાંથી, એમના ફ્રેન્ડના ખેતરમાં ગયા હતા અને આંબા ઉપરથી જાતે તોડીને રાજાપુરી કેરી અને કેસર કેરી એમ બંને કેરીઓ લઈને આવ્યા છે. તો કેસર કેરી કાચી છે એટલે એને મેં પાકી થવા મૂકી દીધી છે અને રાજાપુરી કેરીનું આપણે અથાણું બનાવીશું. તો ચલો બતાવું તમને રાજાપુરી કેરી. જો આ સરસ મજાની કેરીઓ લઈને આવી ગયા છે. જો આ મેં હાથેથી કાપવાની કોશિશ કરી ચક્કાથી, પણ એ બરાબર કપાઈ નહીં કારણ કે અંદર ગોટલો જાડો આવી ગયો છે. એટલે હવે હું આ કેરીને કપાવવા લઈ જઈશ બહાર બજારમાં. અહીંયા પાટણમાં અમારે ગોળ શેરીમાં અમારા એક બજારમાં માર્કેટ છે, ત્યાં બધા આવી કેરીઓ કાપી આપે છે અથાણાના માપની. તો હું ત્યાં બજારમાં લઈ જઈશ કારણ કે એની અંદરનો ગોટલો બહુ જબરજસ્ત જાડો છે. બરાબર છે, તો આપણે કાપાવી લઈશું ત્યાંથી. અહીંયા હું કેસર કેરી તમને બતાવી રહી છું. જુઓ, 10 કિલો કેસર કેરી પણ લાવી દીધી છે. જુઓ, ક્યાંક કોક પાકી ગઈ છે અને બીજી કાચી છે. તો એ પણ હું આ રીતે ઢાંકી દઈશ. આ રીતે એટલે 2-3 દિવસ ઢાંકેલી રાખીશું એટલે સરસ મજાની પાકી જશે. તો ફ્રેન્ડ્સ, જો કેરીને હું કપાવીને લઈને આવી ગઈ છું, પણ બજારમાં થોડા મોટા કકડા હતા એટલે અહીંયા થોડા એ મોટા કકડામાંથી નાના કકડા કરીને સૂકવી દીધા છે કોટનના સૂતરા ઓઢણા પર. અને અહીંયા મેં લગભગ 4 કિલો ગોળ પણ કતરી જ નાખ્યો છે અને સરસ્યું લીધું છે 1.25 કિલો. 5 કિલો કેરી, 1.25 કિલો સરસ્યું, 4 કિલો ગોળ. બરાબર છે. જુઓ, સરસ્યું ગરમ થઈ ગયું છે અને ગરમ થઈને થોડું ઠંડુ થવા આવ્યું એટલે પછી એની અંદર બધા મસાલા એડ કર્યા છે. તો સૌ પ્રથમ એની અંદર સૂકા મરચાં એડ કર્યા છે. અહીંયા તેલ બહુ ગરમ હોવું ના જોઈએ, નવનવાયું રહેવું જોઈએ અને ત્યારે જ પછી આપણે બધા મસાલા એડ કરવાના છે, નહીંતર મસાલા બધા ડાચી જશે. એટલે સૌ પ્રથમ મરચાં એડ કર્યા, પછી હિંગ નાખી છે, વરિયાળી નાખી છે અને જો સૂકા ધાણા નાખીએ છીએ હવે આપણે, અને આખા કાળા મરી થોડા નાખ્યા છે. આ રીતે બધા સૂકા મસાલા, ખડા મસાલા નાખ્યા છે આની અંદર. જો, અને પછી આપણે એ તેલ સાવ ઠંડુ ના થઈ જાય, એકદમ ઠંડુ થવા દેવાનું છે, બિલકુલ ગરમ ના રહેવું જોઈએ. ત્યાં સુધી આપણે તેલને ઠરવા દેવાના છે બધા મસાલા નાખીને આ રીતે. અને હવે તેલને આપણે સાઈડમાં કરી દઈશું. અને હવે કેરીની અંદર આપણે ગોળ અને મેથીયો મસાલો જે બજારમાં મળે છે, આચાર મસાલો જેને કહેવાય છે, રેડીમેડ પેકેજ હું લાવી છું. અને એની અંદર આપણે કોઈ પણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને ખાઈ શકીએ છીએ. તો હું અહીંયા મેથીયો મસાલો લઈને આવી છું. તો મેથીયો મસાલો પણ 1 કિલો અને ઉપર મેં 250 ગ્રામ એટલે કે 1.25 કિલો મેથીયો મસાલો લીધો છે. 1.25 કિલો સરસ્યું લીધું છે, 4 કિલો ગોળ છે અને 5 કિલો કેરી છે. તો સમજો કે આટલું માપ એકદમ પરફેક્ટ છે. જો તમે આ જ પ્રમાણે માપને ડિવાઈડ કરીને પણ તમે 1 કિલો 2 કિલો કે એનાથી વધારે પણ તમે અથાણું આ રીતે બનાવી શકશો. બરાબર છે. તો ચાલો હવે આપણે બધા કેરીના કટકાની અંદર ગોળ અને મેથીયો મસાલો એડ કરી દઈએ. જો સૌ પ્રથમ પહેલાં આપણે આ મોટા મેં તગારું લીધું છે, મોટું બધું પ્લાસ્ટિકનું છે
લોખંડનું કે કોઈ બીજું પાત્ર લીધા વગર જો આપણે પ્લાસ્ટિકનું લઈએ તો બહુ સારું રહે છે. અને એની અંદર આપણે બધા જ કેરીના કટકા જે સૂકવવા મૂકેલા એની અંદરથી થોડો ઘણો પણ જે ભેજ હોય એ બધો નીકળી જાય અને સરસ સુકાઈ જાય. હવે બધા કટકાને આ રીતે નાખી દીધા છે. હવે આપણે એની અંદર ગોળ અને મેથીનો મસાલો સારી રીતે મિક્સ કરી દઈશું. અથાણું એ બારે માંસ ખાવાની વસ્તુ છે એટલે એને ઉતાવળે ક્યારેય બનાવાય નહીં. એને એકદમ શાંતિથી શાંત મને બનાવવું જોઈએ, જેથી કરીને એ આપણું આખું વરસ બગડે નહીં અને સારી રીતે સચવાઈ રહે. અને જો તમને ખબર છે ને કે જેનું અથાણું બગડે એને આખું વરસ બગડે એવું કહેવાય છે. જેની ચા બગડે અને આખો દિવસ બગડે એ રીતે જો આપણું અથાણું આપણે સાચવી લઈએ એટલે એકદમ શાંતિથી બનાવવાનું એટલે આપણું અથાણું બગડે નહીં. અને એનું જે કહેવાય ને માપ એ પરફેક્ટ હોવું જરૂરી છે. થોડું પણ વધારે ઓછું થઈ જાય છે તો બગડવાના ચાન્સીસ વધી જાય છે. એટલે તેલ એકદમ પરફેક્ટ માપમાં જ હોવું જોઈએ. બરાબર છે. 1 કિલો કેરી હોય તો 250 ગ્રામના માપથી જ તેલ લેવાનું છે. આ રીતે સારી રીતે બરાબર મિક્સ કરી દેવાની છે. બધી કેરી, ગોળ અને મેથીનો મસાલો એકબીજાની અંદર એકદમ ઓતપ્રોત થઈ જાય એ રીતે સરસ મિક્સ કરી દેવાનું. અને પછી જ આપણે એકદમ ઠંડુ થયા પછી તેલ એડ કરવાનું છે. તેલને સહેજ પણ ગરમ ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર કેરી ચબ્બડ થઈ જશે, ચવાય નહીં એવી. અને આ એક નવી જ પદ્ધતિ છે જે ઇન્સ્ટન્ટ ખાઈ શકાય એવું કે અથાણું પણ છે. અને આ રીતે જો તમે અથાણું બનાવશો તો કેરી પણ ચબ્બડ નહીં થાય, એકદમ સોફ્ટ રહેશે અને ખાવાની બહુ જ મજા આવશે. જો આ રીતે પરફેક્ટ માપ લઈને તમે પણ ચોક્કસથી બનાવજો અને ખાજો. તમે આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક પણ કરજો અને તમારા સગા સ્નેહીઓ સાથે શેર પણ કરજો. બરાબર છે. અને જો તમે વિડીયો ફેસબુક ઉપર જોતા હો તો પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પણ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર છે. અને જો કોઈ ભૂલચૂક દેખાતી હોય તો કમેન્ટ પણ કરી જ દેજો. બરાબર. જો અહીંયા મેં થોડુંક કાશ્મીરી મરચું પણ નાખ્યું છે કલર માટે, વધારે સારા કલર માટે, અને થોડું સ્વાદ માટે મીઠું પણ એડ કરી રહી છું. આ રીતે બનાવશો તમે અથાણું તો તમે જો સાંજે બનાવશો તો સવારે જ ખાવા લાયક બની જશે. બધો ગોળ ઇન્સ્ટન્ટ ઓગળી જશે અને તમે તરત જ ખાઈ શકશો.
બીજા જ દિવસે ખાઈ શકશો. જે પહેલાં ટ્રેડિશનલ અથાણું જે આપણે દાદી કે નાની બનાવતા હતા, જે 3 દિવસો કેરીને સૂકવવાની અને પછી બનાવવાનું, એ પણ એકદમ યુનિક રેસીપી છે. પણ જો એ રીતે તમારે ના બનાવવું હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. જો હવે આપણું તેલ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેલને કેરીમાં એડ કરી દઈશું. જો આપણું અથાણું હવે એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે તો હવે આપણે એને સારી રીતે ઢાંકીને મૂકી દેવાનું છે. અને ઢાંકવા માટે આટલા મોટા તગારાના માપનું સીબું મારી પાસે નથી, તો મેં આ ઓઢણું જે કોટનનું ઓઢણું જ આખું ઢાંકી દીધું છે અને એને નાડાથી કમ્પ્લીટ બાંધી મૂકી દઈશું આખી રાત માટે. એટલે સવારે સરસ રસાદાર અથાણું આપણું તૈયાર થઈ જશે. બરાબર છે, તો હવે આપણું અથાણું રેડી છે. ખાવા માટે તો નહીં પણ બની ગયું છે. હવે એને પ્રોસેસ બહુ નહીં લાગે, કાલે સવારે તૈયાર થઈ ગયું હશે આપણું અથાણું. જો તમે જુઓ છો હજી 5 જ મિનિટ થઈ છે તો પણ એની અંદર રસો તૈયાર થવા લાગી ગયો છે અને ગોળ સરસ ઓગળવાનું ચાલુ થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રસીલું લાગે છે અથાણું અને આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. આ બીજા દિવસે સવારે હું તમને બતાવી રહી છું આ અથાણું જે એકદમ પરફેક્ટ રેડી રસાદાર બની ગયું છે અને કેરી પણ સોફ્ટ થઈ ગઈ છે. થોડી કેરીને સોફ્ટ થવામાં કદાચ 1 દિવસ વધારે લાગશે. વિડીયોને લાઈક કરી દેજો.